ડીસામાં રખડતા ભૂંડનો આતંક, 5 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો। ડીસાના બોપાનગર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વકર્યો છે। શુક્રવારે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક 5 વર્ષની માસૂમ બાળકી પર રખડતા ભૂંડે હિંસક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાશિબેન મહેન્દ્રભાઈ વાઘેલા નામની 5 વર્ષની બાળકી જ્યારે રસ્તા પરથી જઈ રહી હતી ત્યારે અચાનક એક ભૂંડે તેના પર હુમલો કર્યો હતો। ભૂંડ એટલું હિંસક બન્યું હતું કે બાળકીને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ભૂંડના હુમલાના કારણે બાળકીને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। લોહી લુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સઘન સારવાર તપાસ શરૂ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં રખડતા ભૂંડના આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। માસૂમ બાળકી પર થયેલા આ હુમલા બાદ તંત્ર જાગે અને આવા હિંસક પશુઓનો ત્રાસ દૂર કરે તેવી માંગ પ્રબળ બની છે।